જય હિન્દ, જય વંદે માતરમ. મિત્રો મજામાં છો, ખુશીમાં છો, આનંદમાં છો? શુભ દિન રહે આપણો. આ સારો દિવસ છે મિત્રો. આ ચીકોડી વાળવાનો અહીંથી ચાલુ કરીને આ ખેડેથી બરાબર. હવે આ ચીકોડી વાળતા વાળતા આપણે આમ આગળ વધી રહ્યા છીએ. ચીકોડી સારી એવી છે અને પાંદડામાં પણ સરસ એવી. જો આ પાંદડા છે એ મોટા મોટા છે. આ પાંદડા આ લાઈવ બતાવું તો આ પાંદડા મોટા થાય છે. આ જો આ લાઈવમાં ચીકોડી બધી ચીકોડી છે એટલે પાછળથી વાળતા વાળતા આવશે એટલે આગળ જતાં ચીકોડી લગભગ ત્યાં પાણી નથી પહોંચ્યું એટલે થોડી સુકાઈ ગઈ છે. પણ આ ચીકોડી આવી રીતે વાળતા વાળતા આમ આવીશું એટલે પાછળ પાંગરવાનું ચાલુ થઈ જશે મિત્રો. ચીકોડી એકલી છે આ એકલી મિત્રો. એટલે ચીકોડી માટે પણ એકલી ચીકોડી વાવો તો એ ચીકોડી પણ સારા એવા પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં ચીકોડી થાય છે ઘાસ માટે. અને બીજું ઘાસ ઓછું નાખો અને ચીકોડી વધારે નાખો તો પશુઓ માટે આહાર ઘણો સારો થાય છે. અને ગમે મિક્સમાં વાવી નાખો છો, એરંડામાં વાવી શકાય છે. પછી આપણે બીજું પડતર જમીન પડી હોય નકામી જમીન એમાં પણ આ ચીકોડી આપ વાવી શકો છો મિત્રો. તો આ હતી ચીકોડી વિશેની માહિતી. આપણે સારી લાગી છે તો કોમેન્ટ પર કરજો કોમેન્ટ, અને શેર લાઈક કોમેન્ટ કરવા આપણે જણાવવામાં આવે છે મારા વહાલા મિત્રો, દોસ્તો અને સગા સંબંધીઓને મારા ખૂબ જ દિલથી આપણે રામ રામ. જય જવાન, જય કિસાન. ભગવાન હંમેશા આપણે સુખી રાખે. જય જવાન.